હેલો દોસ્તો, મારા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણકારી મેળવીશું ગુજરાત હાઈકોર્ટમાં પડેલી અલગ અલગ ભરતીઓ વિશેની। આમ તો જે લોકો વર્ષોથી તૈયારીઓ કરે છે એમને ખબર જ હશે કે ગુજરાત હાઈકોર્ટમાં બમ્પર ભરતીઓ પડી છે, પણ જે લોકો મારી જેમ પ્રથમ વખત ફોર્મ ભરી રહ્યા છે એ લોકો માટેનો આ વિડીયો છે। પહેલી વખત તમે ફોર્મ ભરતા હોય એટલે તમને ઘણા બધા સવાલો હશે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે। તો એ જ બધી વાતો છે, કારણ કે મેં જેમાં ફોર્મ ભર્યું ક્લાસ 2 સ્ટેનોગ્રાફરમાં, તમારે સૌથી પહેલા તો તમારે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત છે। તમને સ્ટેનોમાં સારી એવી સ્પીડ હોવી જરૂરી છે અને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનું જ્ઞાન હોવું જરૂરી છે। આ બેઝિક વસ્તુ છે। જો તમે આટલું વસ્તુ તમે જાણતા હો કે ધરાવતા હો તો તમે આમાં એપ્લાય કરી શકો છો। અને હા, 21 વર્ષથી વધુ અને 40 વર્ષ સ્ટેનોગ્રાફર ક્લાસ 2 માટે 40 વર્ષનો રેશિયો છે। SC ST નો એ અનામતનો એ બાયફર્ગેટ કરીને જે એમને જાહેરાત આપી છે એમાં બધું લખેલું જ છે। તમે ફોર્મ ક્યાંથી મેળવી શકશો? તો આ ફોર્મ તમે ગુજરાત ઓજસની વેબસાઇટ છે, ઓજસની વેબસાઇટ જે જનરલ હોય છે એમાંથી પણ મળી શકશે। અને હાઈકોર્ટ ઓજસ છે એના પર બી છે, એમાં તમે જશો તો કરંટ જોબ્સ છે એમાં તમે ક્લિક કરશો એટલે આખું ખુલી જશે, કેટલી જોબ છે, કઈ કઈ વેકન્સી છે, શું માગ્યું છે। એમાં ક્લિક કરશો અને મોર ડિટેલમાં જશો એટલે તમામ માહિતી મળી જશે। વેકન્સીની જો વાત કરવામાં આવે તો સ્ટેનોગ્રાફર ગુજરાતીની વેકન્સી છે ક્લાસ 2, સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ ક્લાસ 2, સ્ટેનોગ્રાફર ગુજરાતી ક્લાસ 3, સ્ટેનોગ્રાફર ગુજરાતી ક્લાસ 3, અંગ્રેજી સ્ટેનોગ્રાફર ક્લાસ 3 ની વેકન્સી છે। પછી કોર્ટ એટેન્ડન્સની વેકન્સી છે, બેલીફની વેકન્સી છે, ડ્રાઈવરની વેકન્સી છે, ડીવાયએસઓની વેકન્સી છે, કોર્ટ મેનેજરની વેકન્સી છે અને આઈટી વિભાગની બી વેકન્સી છે। એટલે 6-7 વેકન્સી છે। એમાં અમુક ગુજરાત હાઈકોર્ટમાં છે, અમુક ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં છે। એ તમે જ્યારે લોગિન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે। ફીના માળખાની વાત કરીએ તો ક્લાસ 3, ક્લાસ 2 અને બેલીફ ને બધી તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે 1500 ની આસપાસ છે। ફી થોડી વધારે એવું લાગી રહ્યું છે, પણ ઇટ્સ ઓકે, હાઈકોર્ટ છે એ સામે પગાર ધોરણ બી એવું જ છે એટલે તમે ભરી શકો। ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં જો તમે ફોર્મ ફિલઅપ કરશો તો તમારે એક તો 1500 રૂપિયા ફી રહેશે। પછી તમારે ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ, તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને સ્ટેનોમાં તમારી સ્પીડ 90 મિનિટ પર વર્ડ્સ એવી હોવી જોઈએ। એટલે સ્ટેનોગ્રાફી તમને આવડતી હોવી જોઈએ। સર્ટિની એવી કોઈ માગણી કરી નથી અત્યારે સ્ટેનોની, પણ જ્યારે તમે પાસ થશો પૂરી પરીક્ષા ત્યારે કદાચ માગી શકે, એ એમના પર ડિપેન્ડ છે। પણ હાલ તો ખાલી ને ખાલી કોમ્પ્યુટર બેઝિક જ્ઞાન હોય એનું સર્ટી માગ્યું છે, એ તમારે ફિલઅપ કરવાનું રહેશે ફોર્મ ભરશો ત્યારે। બસ પરીક્ષાની જો વાત કરવામાં આવે પરીક્ષાના પદ્ધતિની, તો આમાં MCQ પદ્ધતિથી ગુજરાતી સ્ટેનોમાં ભર્યું હશે તો ગુજરાતીમાં પેપર આવશે, ઇંગ્લિશ સ્ટેનોમાં ભર્યું હશે ઇંગ્લિશમાં પેપર આવશે। એ લખેલું MCQ છે, 100 માર્કનું MCQ રહેશે। એમાંથી તમારે 50 માર્ક લાવવાના રહેશે। 75 મિનિટનો ટાઈમ હશે, કદાચ એવું 75 મિનિટનો ટાઈમ છે। હા, એના પછી તમારી બીજી એક્ઝામ હશે જે હશે મેઇન એક્ઝામ એટલે કે જે સ્ટેનોની, જેમાં તમારે સ્ટેનો ટાઈપિંગ કરી અને પર મિનિટ 90 શબ્દો લખવાના રહેશે। એમાં બી તમારે 75 માર્કનું પેપર રહેશે, એમાંથી તમારે 50% માર્ક લાવવાના રહેશે। ત્યાર પછી એક 35 માર્કનું વાઇવા રહેશે, એમાંથી બી તમારે 50% લાવવાના રહેશે। એટલે 30-35 માર્કનું એક વાઇવા છે, એમાંથી તમારે 50%, એટલે આ ત્રણેમાં તમે 50-50% મિનિમમ લાવો તો તમે આમાં પાસ થશો। અને ત્યારબાદ આગળની જે બી એ લોકોની હશે રિક્વાયર એ પ્રમાણે મેરિટ બહુ લોકો પાસ થશે તો મેરિટ મૂકશે, નહીં તો પછી જે લોકો પાસ થાય છે એમની ભરતી કરશે। બસ આવું જ છે। અને વાંચવા માટે તો એવું કોઈ ખાસ મટીરિયલ મેં ઘણું બધું સર્ચ કર્યું છે, પણ એવું કંઈ ખાસ મળ્યું નથી। જે બી મળ્યું છે બધું ઇંગ્લિશમાં મળેલું છે। ગુજરાતી સ્ટેનોગ્રાફર ક્લાસ 2 માટે કોઈ એવી પર્ટિક્યુલર બુક કે એવું કશું અવેલેબલ નથી। જો તમે તૈયારી કરવા માંગતા હો તો તમે જનરલ આવી નોલેજની બુક હોય છે, જનરલ નોલેજની બુક આવી આ છે, જે આવી એક બુક છે, આવી કોઈ બી બુકથી તમે તૈયારી કરી શકો છો। અને હા, ખાસ આ જ્યારે તમે જ્યારે ફોર્મ ભરતા હો ત્યારે આખું ફોર્મ ફિલઅપ કરી લો ત્યારે ઓનલાઈન પેમેન્ટ કરો ત્યારે ધ્યાન રાખજો, કારણ કે મારી વાઈફે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે પણ હજુ સુધી એનું કન્ફર્મ થયું નથી। જોકે મેં જીપે કર્યું હતું તો મારું કન્ફર્મ થઈને ડેટા ફોર્મ આવી ગયું છે, પણ કાર્ડથી પેમેન્ટ કરો
તો થોડું ધ્યાન રાખજો, એમાં થોડો ટાઈમ લાગે છે. હજુ મારી વાઈફે ફોર્મ ફિલઅપ કરીને પેમેન્ટ કરે 3-4 દિવસ થયા, હજુ આવ્યું નથી. એટલે આવી જશે એ તો, નહીં તો રિફંડ થઈ જશે. પણ આ તો જે મને તકલીફ પડી એનું મેં કીધું. ડોક્યુમેન્ટની ખાલી માહિતી આપવાની છે, કોઈ પીડીએફ કે એવું કશું હાલ અપલોડ કરવાનું નથી. વેરિફિકેશન આવશે ત્યારે તમારા ડોક્યુમેન્ટ લઈને જવાના છે. જે બી હશે એ તમને ફર્ધર માહિતી એ લોકો આપશે. એક્ઝામ ક્યારે છે એ બી કોઈ માહિતી નથી આપેલી, ખાલી એક્ઝામ લેવાશે એવી માહિતી. ક્યારે એક્ઝામ લેવાશે એનું બી બુલેટિન હશે, યા તમને મેસેજથી જાણકારી આપવામાં આવશે. એટલે ટૂંકમાં હાલ 15 તારીખ સુધીની છેલ્લી તારીખ છે. એટલે 16 તારીખ પછી ક્યારે બી એ લોકો એક્ઝામ લઈ શકે છે. તો તમે જેટલું બને એટલું જલ્દી ફોર્મ ભરીને તૈયારીમાં લાગી જાઓ તો સરકારી નોકરી થઈ જાય. બસ આટલી જ માહિતી છે. બીજી કોઈ બી માહિતી વધુ હશે તો હું તમને જણાવીશ. ચલો આજ માટે આટલું. બાય.